નસવાડી તાલુકાના ધનિયા ગામમાં ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળવાના કારણે ખેતીમાં મુશ્કેલી વેઠવી પડે છે। જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સેંગપુર સરીપાણી છક્તર ઉમરવાને સિંચાઈનું પાણી મળે તે માટે 4 વર્ષમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 5 કેનાલો બનાવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એ કેનાલોમાં પાણીનું ટીપું પણ નથી મળ્યું, જેના કારણે ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ કેનાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। 2 વર્ષથી પાણી ફૂલ ભરાઈને રહેશે, પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી। સેંગપુર સરીપાણી અને કાંદા સુધીની કેનાલ બનેલી છે કહેવાય, કમસે કમ 80 લાખ સુધીનો ખર્ચ કર્યો, પણ છતાં પાણી મળતું નથી। માંગણી કરી એટલે કહેવાનો મતલબ પાણી બધા એમ કે મળે જનતાને અને બધા સિંચાઈ કરે એવું માંગણી કરીએ છીએ। આ તળાવના પાણી છોડવા માટે આ કેનાલ બનાવવામાં આવી હતી અને 4 વર્ષથી પહેલાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો, કેનાલ બનાવી એ લોકોએ, અને પાણી જોતા લગીને મને મળી નથી। પાણી નહીં આવ્યું, કોઈ દિવસ નહીં આવ્યું। અમને જમીનનું વળતર મળે ને સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારા માટે સારું।